આઈવીએફ એક્ઝેક્ટલી શું છે એને તમે થોડું સરળ ભાષામાં અમને સમજાવો, જેથી બધાના મનનો પ્રશ્ન જે છે એ સોલ્વ થાય. બેઝિકલી આમ વિચારો તો કે ભાઈ પ્રેગ્નન્સી એક બહુ સિમ્પલ અને સરળ અને ફિઝિયોલોજીકલ વસ્તુ છે, પણ જેને પ્રેગ્નન્સી નથી રહેતી એને ભગવાને એનું બોડી જ કંઈક એવું બનાવ્યું છે કે જે પ્રેગ્નન્સીને વિરોધ કરે છે. આઈવીએફમાં એને કહેવાય ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, એટલે કે જે ગેમેટ્સ છે આપણા એગ અને સ્પર્મ એને બોડીની બહાર કાઢી લેવામાં આવે છે અને લેબોરેટરીમાં જ એનું ફર્ટિલાઇઝેશન કરવામાં આવે છે. એટલે કે સ્પર્મ છે એને લઈને ઓવમમાં ઇન્જેક્ટ કરી દેવામાં આવે છે, જેને ઇક્સી કહી શકાય. અને એ ઇક્સીથી જ એમ્બ્રિયો બનાવવામાં આવે છે. બોડી જેવું એને એન્વાયરમેન્ટ આપવામાં આવે છે લેબોરેટરીમાં, અને આ એમ્બ્રિયોને હવે નવી ટેકનિકથી ડે 5 સુધી લઈ જવામાં આવે છે, જેને કહેવાય બ્લાસ્ટોસિસ. તો કે બ્લાસ્ટોસિસને જો ટ્રાન્સફર કરવામાં આવે છે તો કે પ્રેગ્નન્સીનો રેશિયો બહુ હાઈ થઈ જાય છે. પહેલાંના વખતમાં આટલા સારા લેબોરેટરીઝ એન્વાયરમેન્ટ નહોતા, એટલે ડે 3ના એમ્બ્રિયોને જ ટ્રાન્સફર કરવામાં આવતા, તો કે એમાં સક્સેસ રેટ પહેલાં ઓછો હતો. હવે ડે 5ના એમ્બ્રિયોઝને ટ્રાન્સફર કરવામાં આવે છે, તો કે એમાં સક્સેસ રેટ થોડોક વધારે છે. ઘણીવાર બોડીની અંદર એગ રિલીઝ થયું કે નહીં એ નથી ખબર પડતી. રિલીઝ થયું તો કે ફેલોપિયન ટ્યુબમાં થઈને યુટ્રસમાં આવ્યું કે નહીં તે નથી ખબર પડતી. આવ્યા પછીથી એનું ફર્ટિલાઇઝેશન થયું કે નહીં તે નથી ખબર પડતી. તો કે આટલા જે સ્ટેપ્સ છે તે આઈવીએફમાં બાયપાસ કરવામાં આવે છે. એટલે બધી જ પ્રકારની ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટમાં આઈવીએફનો સક્સેસ રેટ હાઈએસ્ટ છે અને ઘણા ફોલ્ડ હાઈ છે. જો આપણે વાત કરીએ તો કે મોઢેથી ખાવાની ગોળી, તો કે એનો સક્સેસ રેટ ઇઝ જસ્ટ 2 to 5%. આ મહિને 100 કપલ્સ ગોળી ખાશે તો એમાંથી ફક્ત 2 થી 5 લોકો જ બાળક લઈને ઘરે જશે. પછીની ટ્રીટમેન્ટ છે દેટ ઇઝ ઇન્જેક્શન એન્ડ આઈયુઆઈ. તો કે ઇન્જેક્શન અને આઈયુઆઈનો સક્સેસ રેટ ઇઝ હાર્ડલી 12 to 15%. જ્યારે આઈવીએફ કરવામાં આવે છે અને ઇફ ઇટ ઇઝ યંગ કપલ તો દે મે રીચ સક્સેસ રેટ મે રીચ અપ ટુ 60-70%.